અરે આપણી જિંદગી યાર એકદમ બેકાર હે ચીજ હે તારે ખિસ્સામાં જઈએ તો એક રૂપિયો નહીં મળે. વાત તો હાચી તારી. ગુજામાં ઝેર ખાવાનો રૂપિયો નહીં મળે લે. ઘેર તો હું લઈ આવ્યો અને તું આપણે તેણે ખાઈ દીધા અને મારે ચો પૈસા હે? વાત તો હાચી. કારણ કે આપણે ત્યાં લુખ્ખા એમ પડે. લુખ્ખા તો ખરા જ નહીં. એક નંબરના લુખ્ખા. આખી જિંદગી મારી બુદ્ધિ જો તો આ દાબેલી હે આજે કાઢ લાવવી પડે. કાઢી લાવીને આગળ પાછળ કશું મળે નહીં એટલી એની મૂડીએ મારે જિંદગી કાઢી નાખવી પડે. અલા જોઈને ગાડી ચલાવતો હોય તો અલા ડુહાને ગાડી તો ઠોકી દીધી મેં. આ તો મરી જવાનો છે. પોલીસને માર ખાવ પડે એમ કરતા ભાગી જવું સારું છે. અરે પેલા ડોહન બાઈક ઠોકી દીધી અલી. હાડો તો બસ જોઈ હોય હાડો અરે આપણે ત્યાં જે એક જણો પાણી લેતો આવશો તો ડૂબ મરી જાય એટલે આમ તો પાણી તો નહીં મળે. ઉની તો પોણી કાકા અરે પણ ઓય ગેડી ઉંમરમાં તો ઘેર બેહી મેં ચો ને હેરા હો ભાઈ અરે પેલા પાણી વાળો ચો જો લે. હા ઉભો કર ઉભો કર ચશ્મા મેલાજી હા બોલો કાકા. ભાઈ મારી જિંદગી બની મૂડી દાબેલી હે તો ચો ધાર દેશે હા મારા બાપા અઢારો લેવાને તું ભાઈ મારો આરે ઠોકી દીધી ગાડી હા મારો જીવ દે મારો જીવ દે અમને બતાવી દો ચો મેં દો આવી અમે પૂરી દવા કરે આ નકશો આ નકશાને દરિયા દરી એના મોટા ઉમરીના ઝાડ બેસે મારી ખજાનાની મૂડી દાબેલી બાબા હવે ખજાનો કાઢ નાખું તમે હારા લાગો એટલે તમને મૂડી મી આ ખજાનો હાલ્યો મૂડીનો તમે દાબી લાવજો અરે ડોહું મરી ગયું કાકો તો જતો રહ્યો ઉપર. હા હું આવી તો કંકોત્રી કેવી દેખાય દેખ જા ડોહું માથા મોટા હાથમાં કંકોત્રી આવીને કે ખજાનો દાઈ કંકોત્રી મજાક કરીને મરી ગયું દેખ મરતો માણસ કોઈ દાડો મજાક નહીં કરે. ખડપો આમ ખજાનો જ દાબેલો કાઢ લાવજો. વાત તો સાચી છે મરતો માણસ કાંઈ જૂઠું નહીં બોલે એવું આપણે ખજાનો કાઢ લાવીએ. હે ખજાનો સાચો ખજાનો પણ હવે શું કરવાનું હવે તો હેડ ખજાનો કાઢ લાવીએ. આ તો કેસ ઉડી જઈએ બરાબર દવાખાને પોલીસ પાસે પોલીસ કેસ થવાનો અને ઓલો ઠોકીને નાખી ગયેલો તેને કરતા આપણે ઝંઝટમાં નથી પડવું. પોલીસવાળા બીજો દેખે બીજો પોલીસમાં કેસ કરે આપણે એટલામાં ખજાનો કાલ લાઈન દુકાનની વ્યવસ્થા થઈ જાય. અને પેલું હે ને પેલા તો પાણી વાળા આગળ વાળી દે એટલે પણ નકસલ જોઈ તો જવાનું છે ખબર પડે આપણે બરાબર બોલે હા હું તો કશું લખી નથી હું તો પાછળ બોલું હા લો હા હે ને પેલી નદી છે એ નદી ઠેકી અને પેટ બાજુ જવાની નદી ઠેકીને પેટ બાજુ જવાની પછી તો આગળ આવે એક તળાવ આવે તળાવમાં મોય ઉતરવાનું હોય મોય ઉતરી અને પેલે હેડે નેહરવાનું પછી થી જો માટલા હાટલા નિહાળ તળાવ પછી તમે નકશો પડી જાય બરોબર એટલે તો પાછો નકશો તો જીતી જતી ડાયરેક્ટ જવાનું નેહર જવાનું આપ તળાવમાં નેહર જવાનું એનું પછી આવવાનું કૂવો હોય જોવા મોટો કૂવો દેખાય એ કૂવામાં પડવાનું હણવાનું નથી પછી નથી કૂવામાં પડવાનું નહીં ડાયરેક્ટ આપણે કૂવા ઉપરથી ઠીકવાનું પણ હેઠ આવી અને એ ઝાડ હેકનું ખજાના નહીં એ તો કશું લખેલું નથી આગળ જઈને તો ખોડી જાય તો પડ હેઠ પડ લાગી અરે ઉભા જો જાય તું જો ટપકી જો ઉપર ટપકી ગયો તાન ઉભા રે ખાઈ લે પાછું જો મેરે છો પાછું હા ખજાનો હું એટલે આજુ નથી પાછો ખજાનો આ તો કંકોત્રી તો કંકોત્રી નથી નથી હા હા જો આવો ફળ લાવવાનો ખજાનો તો ચોક ડાઈ બતાવે તા તો લીટર છે ને બધું એ તો નહીં ખબર હું તો લખી દઉં આપ હવે મારો ભાગ ખરો હે ત્યાં આપણે હડતા ફળ લાવીએ હડ હા પછી જોઈએ હા. મળે હડ
આ તો 3 રસ્તા છે. હવે કઈ બાજુ જવાનું? એક બાજુ જવાનું. બરાબર. તો વાત નથી આમ. હે, બોલે, તમે નીકળો, બોલે. હા, પણ કાંઈ આવે. હવે ઊંઘ જવાનું. આ બાજુ જવાનું. હા, આ બાજુ જવાનું. આ રસ્તો. આ રસ્તે. હા. પણ એમ કોણ રસ્તો તો આપણે શોધી કાઢે, પણ આપણે તો કશું લાયા જ નહીં ગોળવાનું. આ પેલો ખજાનો દાબેલો હતો. એટલે તને નિગમ પડે રક્ષામાં દાબેલો નથી તો લટકાયેલો હોય ઝાડ ઉપર આમ. લટકાયેલો હોય દેખાય ચો લટકાયેલો. અરે આ બતાડે ને આ તને નહીં બતાવેલી બતાડે લટકાયેલો હોય હેડો તાન. હવે એ છે ને નદી તો પાર કરી દીધી આપણે હમણાં કહી દઈએ. ના તો આમ હા, પેલી નદી. હા એ તો હા. ખાડો તો હમ. નદી પારસી છે હમ. હવે એ છે ને જંગલ આવે હમ. પણ બમ ભયંકર છે હા. એ જેમ બીવાની બરોબર મારા હોતે બીક લાગે તમને યાર? હા એમ બીવાની એને બીવાનું નહીં. હું કોણ કેવું મોટું તબિયત થાય ને ખજાનો પોઈન્ટ રેવન ઓકે ઓકે. જંગલમાં ચલો. જંગલ આવે જો હવે આ હે ને પૂરું જંગલ આવે છે બરોબર હા. જંગલની એન્ટ્રી છે વાઘ ભેંસ સિંહ બધું આવે હા. તે બીવાની વાઘથી તો બીવાનું ભાઈ. એકવાર જંગલમાં દેખ સિંહ મારી હોમે, હું એની હોમે. એવું હા. પછી ભાઈ પેલી વાત શું થઈ પછી એમ શું? શેર આગળ હું, શેર મારા હોમે. એકાએક ને બે હોમે. ભાઈ પેલી વાત શું કે આવે શેર મારા હોમે, હું શેરની આગળ. શેર મારા હોમે, શેર આગળ હું. પછી બે હોમા હોમી. શેર મારી આગળ, શેર મારી પાછળ. એટલે પણ પૂરી વાત તો આગળ વાત તો કર આગળ હેડ વાત કરું. પછી પેલી વાત તો ક્યાં આવે પછી મેં દોટ મેલ દીધી. હા. હું આગળ, મારી પાછળ સિંહ. હું આગળ, મારી પાછળ સિંહ. પછી આગળ હું આગળ, મારી પાછળ સિંહ. પછી ને ભાઈ પછી શીખું તો ખાઈ ગયું અરે ભાઈ લપસી ગયો. હા? લપસી ગયો. કોણ તું કે છે શેર છે તે લપસી ગયો. શેર જેવી રીતે લપસે તે કેવી રીતે લપસી ગયો ને એવું તમને વિડીયો પૂરો થાય ને પછી કે હમણાં ચલો ખજાનો ખોલવાનો. એટલે તારે શેરની સિંહની વાતમાં તો આપણે નકશો જોવાનું ભૂલી જાય કઢાવડે ઉપર કેટલે આયા કેટલે આયા આપણે? જો આપણે નદી પાર કરીને આવ્યા બરોબર હા. પેલું કાઢ્યું હમ. પછી જંગલે કાઢી નાખ્યું હા. હવે આ ઝાડ હમ. આવી દીધા હા. ચલો ચલો ખજાનો કાઢી લઈએ. ચલો હેડો. હા. પેલી વાત કેવી પડે હા વિડીયો પૂરો થાય એટલે હું તમને એ વાત કરી દઈશ. હા બરાબર? વિડીયો પૂરો જોશો ને તો એ વાત ખબર પડી જશે. ચલો. ભાઈ ઝાડ તો આજે જ છે બરાબર લક્ષમ તો બરાબર છું. લક્ષમ તો ખબર છે ને ખજાનો હોય છે જોઈ લો. એ ટોપાઓ ઈ હું તો ઈ હું પાડું ખજાનો 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 એટલે પણ ઉભા કરો જોવા તો વોસો તમે આવડે નથી ડાયા કરે ખજાનો તો હોય તી કીધું ને ઓલા ઝાડ હેઠળ એમ કીધું. આ ઝાડ હેઠળ તમે તો હું જો મળ્યા કરો. એ ખજાનો ઝાડ ઉપર ચોકલેટ ખાઈ હે ઉપર જવો અમે જાઓ આજે જોતો ખજાનો આજે થોડી નહીં પડતી થોડી જોતો ખરો હા
હા ખજાનો મળી ગયો પણ અંદર તો જો અંદર અંદર છે ને અંદર તો જો હા હીરો ખરા આમ સીન કેની કદા બોલ બોલ અંદર 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 કાકો હે મહિલા હા જો 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 આ હીરો કદા ને તને તાલવીન થી કાઈ અરે અંદર જો અંદર મિક્સ અરે કાકો મિક્સ ચવાણો શોખી લાગે અંદર જો અંદર જો અંદર જો ચાલે એટલા મિક્સ છે કાકો રતલામી સેવ ખાતો હવે ખાઈને કાકો અંદર જો કચરે નથી કચરે ને પાસે પડી ગયો ખાતે દેખવાય કાકા અંદર જો અંદર જો એકામાં એક નીકળે છે એકામાં એક નીકળે છે જો અંદર જો અજાનું તારી ડોહાની હિંમત બેલી હે મય ડોહે લે તારે આ ખજાનો મય પાછું પેલું તમાકુ આવે મય નાખવાની તો હેજ થી લે આ ડોહાની ચાટ વાળ નાખવાની ડોહો હેચ્યો હા મને પોણી લેવા કાઢ્યો એમ કે ડોહો હેક તો પડ્યો થી પડ્યો બીજા હે પૂતળા ડોહા હેલતે તો ડોહા પોણ જવાનું હે ડોહાની ટાટ વાળે